હાય ફ્રેન્ડ્સ, તો આપણું ફરીથી સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો, અમે ઉજ્જૈનથી ચિત્રકૂટ જઈ રહ્યા હતા. તો ત્યારે રસ્તામાં સવારમાં મેં ગાડી ઊભી રાખી હતી અમે લોકોએ ફ્રેશ થવા માટે થોડી વાર. તો રસ્તામાં એટલું બધું અતિશય ધુમ્મસ હતું, તમે વાત જ ન પૂછો. જુઓ, આ હાઈવેનું નામ છે ઉજ્જૈનથી ચિત્રકૂટ અને બુંદેલખંડ હાઈવે. જુઓ, તમે ધુમ્મસ જોઈ શકો છો ચારે બાજુ, અતિશય ધુમ્મસ અને શિયાળાની ગુલાબી મસ્ત સવાર ઠંડી. તો મિત્રો, અમે હવે પહોંચી ગયા છે ચિત્રકૂટ અને આ છે અમારા રહેવાની સુવિધા. અને આ હોટલનું નામ છે હોટલ રાજ્ય દરબાર. આ છે હોટલનો અંદરનો ભાગ, તમે જોઈ શકો છો. અને આ હોટલ ચિત્રકૂટમાં આવેલું છે. અને આ છે અમારો રૂમ, જ્યાં અમે આ રૂમમાં રહ્યા છીએ અત્યારે. તમે આ રૂમ જોઈ શકો છો. આ રૂમમાં 4 વ્યક્તિ અને પ્લસ 6 વ્યક્તિ આવી શકે એવો રૂમ છે. ત્યાર પછી અમે બપોરનું જમવાનું બનાવ્યું હતું. બપોરે જમવામાં હતું પૂરી, બટાકાનું શાક અને સૂકી ભાજી. પછી અમે લોકો જમીને અમારા પેસેન્જર અને અમારો ગ્રુપ ચિત્રકૂટ ફરવા નીકળ્યું હતું. ત્યાર પછી અમે સાંજની તૈયારી ચાલુ કરી હતી જમવા માટેની. તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે સાંજે રોટલી, પાલક બટાકાનું શાક, ખીચડી અને કઢી. ત્યાર પછી અમારા બધા પેસેન્જરોએ સાંજના જમવાની આનંદ માણ્યો હતો. અને પછી બધા જમી કરીને બધા પોતપોતાના રૂમમાં આરામ કરી રહ્યા છે. અને હવે આપણે મળીશું આવતીકાલના નવા વ્લોગમાં. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.